સમગ્ર મામલે ખુલશે તો હું જાહેર જીવન છોડી દઈશ। ભ્રષ્ટાચારી એમડી સાગઠિયા મામલે સવાલો પૂછાતા ભાનુબેને ખુલીને બોલવાનું પણ ટાળ્યું હતું। પોતાના ઘરની સામે સાગઠિયાનો કરોડો રૂપિયાનો બંગલો બનવા બાબતે પણ ખુલીને બોલવાનું ટાળ્યું અને કહ્યું ઘર સામે ઘર બનતું હોય તો ખબર તો હોય ને। મીડિયા સાથેની વાતચીતમાં ભાનુબેન ભાવુક થયા। જ્યારે આ દુર્ઘટના બની ત્યારે મને સમાચાર મળ્યા, હું બહાર હતી, પરંતુ તરત ને તરત મેં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરી અને તાત્કાલિક બધા જ ત્યાં પહોંચી જાય અને જે કાંઈ કાર્યવાહી કરવાની હોય સંપૂર્ણ કાર્યવાહી ત્યાં કરે। જોગાનો જોગ મને એવું લાગે છે કે જ્યારે આવી કોઈ દુર્ઘટના બની હોય ત્યારે મને ફોટા પાડવા યોગ્ય ન લાગ્યા, એટલે મેં મારા ત્યાં કોઈ પણ ફોટા નહોતા પાડ્યા, સિવિલ હોસ્પિટલમાં પણ ફોટા નહોતા પાડ્યા। આમ સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી। સીટની રચનામાં એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે। જ્યારે આટલા બધા લોકોએ 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે। હું પણ એક માં છું, મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે, કેટલી તકલીફ થાય છે। ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે। મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે। ભાઈ મેં વાત કરી જેમ કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી, પરંતુ હું બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી। પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી, પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું। ખૂબ જ દુઃખદ ઘટના છે, પરંતુ આવા સમયે એવું પણ નામ સામે આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જ કોઈ એક ધારાસભ્યએ ભલામણ એવી કરી રહી હતી, ડિમોલેશન અટકી ગયું હતું। બેન, જો ભાનુબેનનું નામ હશે તો ભાનુબેન શું કરશે? હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ। સીટે જે કાર્યવાહી કરી છે એ કાર્યવાહીમાં જે પણ દોષિત હોય એ દોષિતને છોડવામાં નહીં આવે। ભાઈ ઘરની સામે બંગલો બનતો હોય તો ખ્યાલ જ હોય ને। તો આ કાંડ પર બોલતા બોલતા મંત્રી ભાનુબેન ભાવુક થયા। રડતા રડતા હસી પણ ગયા ભાનુબેન। એમડી સાગઠિયા અંગેના સવાલ પર બોલ્યા ભાનુબેન। સાગઠિયાના બંગલા અંગે બોલતા ભાનુબેન હસી પણ ગયા। તો આ કાંડના 7 દિવસ બાદ બોલ્યા કેબિનેટ મંત્રી, પરંતુ રડતા રડતા તે હસી પણ ગયા જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો। સાગઠિયા અંગે જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તે રડતા રડતા હસી ગયા હતા। તો ઉલ્લેખનીય છે, એક તરફ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં ભાનુબેન ભાવુક થઈ રહ્યા છે, તો બીજી તરફ તે રડતા રડતા હસી પણ ગયા હતા। મીડિયા સાથેની વાતચીતમાં પહેલા તો તેઓ ભાવુક થયા અને બાદમાં તેઓ હસતા જોવા મળ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ કાંડ પર બોલતા બોલતા ભાનુબેન પહેલા રડી પડ્યા અને બાદમાં હસતા જોવા મળી રહ્યા છે। એમડી સાગઠિયા અંગેના સવાલો જ્યારે એમને પૂછવામાં આવ્યા, તેના બંગલા અંગેના જ્યારે તેમને સવાલો પૂછવામાં આવ્યા તો રડતા રડતા અચાનક તેમને હસવું કેમ આવી ગયું તે પણ એક મોટો સવાલ અહીં લોકો દ્રશ્યો જોઈને પૂછી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ તેઓ સામે આવ્યા। આ કાંડ બાદ જ્યારે તેમનું નિવેદન સામે આવ્યું તો સૌથી પહેલા તો ભાનુબેન રડી પડ્યા હતા। હું એ સમયે શહેરમાં હાજર ન હતી તેવું તેઓ કહી રહ્યા હતા। બીજી તરફ જ્યારે તેમને અન્ય સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રડતા રડતા તેમને તો આ મુદ્દે સંધ્યા જોડાયા છે ફોન લાઈન પર, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। સંધ્યા, એક તરફ તો ભાનુબેન ભાવુક થઈ ગયા જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો અને બીજી તરફ એમડી સાગઠિયા અંગેના સવાલ પર તેમને હસવું પણ આવી ગયું, શું કહેશો? આજે એક અઠવાડિયું થયું છે। આજે સાંજે એટલે કે ગયા અઠવાડિયે શનિવારે સાંજની આ ઘટના છે, જ્યારે દુઃખદ આ ઘટના બની હતી ને ત્યારબાદ રાજ્યભરમાંથી એક ફિટકાર પણ વરસી રહી છે જે તંત્ર છે તેના ઉપર, અને તંત્રમાં પણ કેટલાક લોકો જે ભ્રષ્ટાચારી છે તે પણ હવે સામે આવી રહ્યા છે। પરંતુ જ્યારે આ ભ્રષ્ટાચારી અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે પહેલી વાત તો એ છે કે જે રાજ્યમંત્રી છે જેઓ ખુદ આ ડિપાર્ટમેન્ટ સંભાળે છે કે જેમાં બાળકોની સાર સંભાળ લેવાની હોય, મહિલાઓની સાર સંભાળ લેવાની હોય, એવા આ મંત્રી છે, કેબિનેટ મંત્રી છે, અને તેમને જ્યારે સવાલ પૂછવામાં આવે છે ત્યારે પહેલા તો તેઓ ભાવુક થાય છે, પહેલા આંખોમાંથી આંસુ નીકળે છે અને ત્યારબાદ અચાનક જ તેમને સાગઠિયા વિશે પૂછવામાં આવે છે, ટીપીઓ વિશે। ત્યારબાદ તેઓ એક
સ્માઇલ આપે છે. આ સ્માઇલનો અર્થ શું સમજવું? કારણ કે જે લોકોના પરિવારો, જે મૃતક છે તેમના પરિવારો આ અત્યારે જોઈ રહ્યા હશે ત્યારે તેઓ પણ અત્યારે એ ફિટકાર વરસાવી રહ્યા હશે કે આ શું છે, શું આ મગજના આંસુ હતા? સવાલ અહીંયા એ જ થઈ રહ્યો છે. મંત્રીશ્રીને પણ આપણે એ સવાલ પૂછી રહ્યા છે કે પહેલા તમે ભાવુક થાવ છો અને પછી તમને આ હાસ્ય શાનું આવે છે, અને એવા લોકો ઉપર તમે હસી રહ્યા છો, એવા લોકોના જવાબ આપવા ઉપર હસી રહ્યા છો. પહેલા તો તેઓ કહેવાથી ચુપ્પી સાધે છે કે સાગઠિયા જે કરોડો રૂપિયાનો બંગલો તેમનો બની રહ્યો છે તે અંગે તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો. એ અંગે તેઓ ખુલ્લીને બોલવાનું ટાળે છે અને પછી કહે છે કે હા, એ તો અમને ખબર જ હોય ને કે અમારી આજુબાજુ બની રહ્યો છે. ત્યારે આ અંગે ન્યૂઝ 18 ગુજરાતી પણ તેમને સવાલ પૂછી રહ્યું છે કે શું, તો પછી તેઓ પહેલા ભાવુક થયા એ શું હતું? અને 4 જ સેકન્ડમાં અચાનક તમારું મૂડ કઈ રીતે બદલાઈ શકે જ્યારે 27 લોકોના મોત થયા હોય અને મોત ઉપર મોતનો આ મલાજો પણ સાચવવામાં નથી આવી રહ્યો? આ સવાલ દરેક લોકો પણ અત્યારે પૂછી રહ્યા છે. કારણ કે ટીઆરપી, ગેમ ઝોન, અગ્નિકાંડનો આ મામલો 1 અઠવાડિયું બરાબર 7 દિવસ થયા છે અને 7 દિવસ બાદ કેબિનેટ મંત્રી શ્રી મીડિયા સામે આવે છે. ક્યાં ગયા હતા અત્યાર સુધી? 7 દિવસ સુધી તેઓ ક્યાં હતા? જો કે તેઓ કહી રહ્યા છે કે એ વખતે હું બહાર હતી, પછી બીજા દિવસે હું આવી ગઈ અને તરત જ તંત્ર જે કામ કરી રહ્યું છે તેમાં પણ તેઓ જોડાયેલા છે. તો પછી કેમ જવાબ ન આપવા માટે તેઓ કેમ ન આવ્યા? કારણ કે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે કોઈ પણ હોય, એ પછી કોઈ પણ પાર્ટીની આપણે વાત નથી કરી રહ્યા, પરંતુ જ્યારે વાહવાહી લૂંટવાની હોય ત્યારે નેતાઓ સામે આવી જતા હોય છે, પરંતુ જ્યારે આ દુઃખની ઘડી હોય તો એ સાંત્વના આપવા માટે કેટલા નેતાઓ આવ્યા? સાંત્વનાની વાત તો અત્યારે દૂર રહી, પરંતુ જ્યારે પહેલા ભાવુક થાય છે ભાનુબેન અને ત્યારબાદ અચાનક જ તેઓ એક સ્મિત તેમના ચહેરા પર રેલાય છે, જેને લઈને ઘણા બધા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. બિલકુલ સંધ્યા, અઠવાડિયા બાદ એક તો સામે આવે છે અને તે બાદ તેમના ચહેરા પર આ સ્મિત જોવા મળે છે. અત્યારે જે તમામ લોકો છે, સમગ્ર રાજકોટ છે, રાજકોટની સાથે સાથે રાજ્યના લોકો પણ રડી રહ્યા છે. ત્યારે આવા સમયે જે આવા દ્રશ્યો સામે આવે કે તેમને રડતા રડતા હસી આવી જાય તો પછી લોકો તેને મગરમચ્છના આંસુ કેમ ના કહે સંધ્યા? બિલકુલ એ જ આપણે સવાલ કરી રહ્યા છે કે એક તો દ્રશ્યોમાં પણ દર્શકો જોઈ જ રહ્યા છે કે હાથમાં રૂમાલ લઈ આંસુ પોછી રહ્યા છે ભાનુબેન, અને ત્યારબાદ અચાનક 4 સેકન્ડ બાદ તેમનો મૂડ બદલાઈ જાય છે જ્યારે સાગઠિયા વિશે તેમને સવાલ પૂછવામાં આવે છે. કારણ કે છેલ્લા ઘણા દિવસોથી સાગઠિયાનું નામ આમાં આવી રહ્યું છે અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યારબાદ તેમના પાડોશીએ પણ આરોપ લગાવ્યા કે તે ખોટી રીતે જમીન હડપી લીધી છે અને જ્યાં એ બંગલાનું જે બાંધકામ છે એ પણ ગેરકાયદેસર છે તેવા આરોપો તેમના પાડોશી એટલે સાગઠિયાના પાડોશીએ લગાવ્યા છે. અને આ અંગે જો પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો હતો કે સાગઠિયાનો જે બંગલો બની રહ્યો છે તે અંગે તમે શું કહેશો? પહેલા તો તેમણે ખુલીને બોલવાનું ટાળ્યું હતું ભાનુબેન, પરંતુ બાદમાં તેમણે કહ્યું કે હા, એ તો અમને ખબર જ હોય ને. તો એ વાત તેમણે હસીને કહેવાની શી જરૂર હતી? સવાલ એ છે કે પહેલા તમે રડો છો અને પછી તમે હસીને આ વાત કરો છો, તો આ બે મોઢાની વાત થઈ ગઈ છે. તો પહેલા એ નક્કી કરો કે તમને જે 27 લોકો મોતને ભેટ્યા છે તેના પ્રત્યે સાંત્વના છે કે નહીં, દુઃખ છે કે નહીં? બિલકુલ, જેટીની ટીમ પહોંચી એમડી સાગઠિયાના બંગલે. મહત્વપૂર્ણ સમાચાર, બંગલો બનતો હતો ત્યાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે. મંત્રી ભાનુબેનના ઘરની સામે જ બંગલો બનતો હતો અને ત્યાં ન્યૂઝ 18ની ટીમ અત્યારે પહોંચી છે. ન્યૂઝ 18ની ટીમ એમડી સાગઠિયાના બંગલે પહોંચી છે, જેને લઈને પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે, અનેક ચર્ચાઓ થઈ રહી છે. મહત્વનું છે કે મંત્રી ભાનુબેનના ઘરની સામે જ બંગલો છે. રાજકોટ શહેરના સૌથી વિવાદિત ટાઉન પ્લાનર એમડી સાગઠિયા છે કે જેમની સામે અત્યારે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. આ સાગઠિયા જે છે તે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા છે તેમના મકાનની બિલકુલ નજીક રહ્યા છે. આ જે મકાન છે તે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનું છે. તેમની બિલકુલ બાજુમાં જે છે ટાઉન પ્લાનર સાગઠિયા છે તેમનો બંગલો તૈયાર થઈ રહ્યો છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે છે સાગઠિયા તે ભાનુબેન જે વિસ્તારમાં રહે છે, કેબિનેટ ભાનુબેન મંત્રી જે વિસ્તારમાં રહે છે તેમની બિલકુલ બાજુમાં એટલે કે વધીને 20 ડગલા દૂર જ તેમનું આ મકાન જે છે તેમનો આ બંગલો બની રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે છે હજુ સુધી આ ઘટના બન્યાના 7 દિવસ બાદ પણ
ભાનુબેન સાગઠિયા છે, ભાનુબેન જે છે બાબરિયા, તેઓ એ સ્પષ્ટ રીતે ક્યાંક ને ક્યાંક આ ટાઉન પ્લાનર વિશે સ્પષ્ટ વિરોધ કરવાના બદલે, વખોડવાના બદલે ક્યાંક તેમની જે છે બચાવની ભૂમિકામાં સામે આવતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યના કેબિનેટ મંત્રી જે છે તેમના જ વિસ્તારમાં નહીં પરંતુ તેમની જ શેરીમાં જે છે કે જે વિવાદિત જે છે ટાઉન પ્લાનર સાગઠિયા તેમનો પણ બંગલો આવેલો છે. ક્યાંક કહી શકાય કે તેમને જો રૂબરૂ માહિતી કેબિનેટ મંત્રીને એમના વિશે લેવી હોય તો માત્ર ચાલીને 20 ડગલા દૂર જ તેમની પાસે જઈ શકે છે ને તેમની માહિતી લઈ શકે છે. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે હજુ સુધી કહી શકાય કે આટલા લાંબા સમય બાદ પણ જે ભાનુબેન છે તે ક્યાંક ને ક્યાંક આ જે ટાઉન પ્લાનર છે તેમના વિશે ખુલીને બોલવાથી અચકાઈ રહ્યા છે. ત્યારે એવું તો કયું કારણ છે કે જે ભાનુબેન બાબરિયા છે તે સ્પષ્ટ વિરોધ નથી કરી રહ્યા? કેમેરામેન કે નિમાવત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સાગઠિયાના બંગલા અંગે ભાનુબેન ખુલીને વિરોધ નથી કરી રહ્યા. એટલું જ નહીં, આ કાંડ પર બોલતા બોલતા મંત્રી ભાનુબેન ભાવુક તો થયા પરંતુ રડતા રડતા હસી પણ ગયા. મોતનો મલાજો કઈ રીતે ન જાળવ્યા આ તમામ જવાબદાર વ્યક્તિઓ, તેને લઈને પણ મોટા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. પરિવારજનોને મળવા માટે તેઓ પહોંચ્યા હતા, જેના ફોટો પણ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો સપ્તાહ બાદ દેખાયા અને તે બાદ તેઓ રડી પડ્યા, બાદમાં હસી પણ પડ્યા. જે તમામ લોકો છે તેમના પરિવારજનોને પણ તેઓ મળવા પહોંચ્યા હતા. તે સમયના અત્યારે જે દ્રશ્યો છે, જે ફોટો છે તે અત્યારે આપ જોઈ રહ્યા છો. આ કાંડના 7 દિવસ બાદ તેઓ જાહેરમાં આવ્યા, અઠવાડિયા બાદ જાહેરમાં મંત્રી આવ્યા. આ કાંડ પર મંત્રી ભાનુબેન બોલતા બોલતા ભાવુક થયા હતા અને બાદમાં તે રડી પણ ગયા હતા. તેમને જ્યારે એમડી સાગઠિયા અંગેના સવાલો પૂછવામાં આવ્યા, એમડી સાગઠિયાના બંગલા અંગે સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેઓ હસી પડ્યા હતા. સાથે જ ખુલીને બોલવાનું પણ તેમણે ટાળ્યું હતું. તેને લઈને પણ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. તો સાગઠિયાના બંગલા અંગે બોલતા ભાનુબેન હસી પડ્યા હતા. બીજી તરફ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો